ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે 5 વર્ષ અગાઉ થયેલ મારામારીની ઘટના અંગેની રીસ રાખીને પુનઃ એકવાર બે પક્ષો સામે આવી ગયા હતા, જેમાં બંને પક્ષોને ગંભીર ઇજાઓ પહોંચતા બંને પક્ષોએ સામે ઝઘડિયા અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ઝઘડિયાના ખર્ચી ગામે ગત રોજ મોડી રાત્રિના સમયે 5 વર્ષ જૂના ઝઘડા બાબતની રીસ રાખીને પુનઃ એકવાર મારામારી થઈ હતી, જેમાં કુલ 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા બંને પક્ષોના ઈસમો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને ઇજાઓ પહોંચી હતી। ખર્ચી ગામે ગતરોજ સાંજે થયેલા ઝઘડાની ફરિયાદ મનીષાબેન વિજયભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે, જ્યારે ભરૂચ સિવિલ ખાતે ઝઘડાની ફરિયાદ પ્રવીણભાઈ સરોજભાઈ વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે। ગતરોજ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે 5 વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખી બંને પક્ષના ઈસમો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષોએ સામે ફરિયાદ નોંધાવી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસ પ્રતિદિવસ લથડતી જઈ રહી છે। અનેકો વખત મારામારીના બનાવ સામે આવે છે। રોજ બનતા મારામારીના ઘટનાઓને પગલે હવે પોલીસે કમર કસવી જ રહી। જોકે ગતરોજ રાત્રે પણ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે 5 વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખી બંને પક્ષો સામે આવ્યા હતા। ઝઘડાની પહેલી ફરિયાદમાં ખર્ચી ગામે રહેતા મનીષા વિજયભાઈ પટેલે ઘરકામ કરે છે। ગતરોજ સાંજે મનીષાબેનના પતિ વિજયભાઈ પટેલ સાંજના સમયે અંબાજી મંદિર પાસે બેસવા ગયા હતા, ત્યારે મંદિર ખાતે બૂમાબૂમ અને મારામારી થઈ હતી, જે જોવા મનીષાબેન ત્યાં ગયા હતા। ત્યારે ખર્ચી ગામનો અજય સુખદેવભાઈ વસાવા તથા તેની સાથે આવેલો અન્ય ઈસમ વિજયભાઈ સાથે મારામારી કરી રહ્યા હતા, જેને છોડાવવા મનીષાબેન વચ્ચે પડતા તેને પણ આંગળીના ભાગે ઈજાઓ થઈ હતી અને તેમના પતિને ગેબી માર વાગ્યો હતો। અજય સુખદેવ વસાવા સાથે આવેલા અન્ય ઈસમોએ વિજયભાઈને મારી જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્ત વિજયભાઈ મગનભાઈ પટેલને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા। મનીષાબેને ઝઘડિયા પોલીસ મથકમાં અજય સુખદેવ વસાવા, માણેક બેચરભાઈ વસાવા, પ્રવીણ રમણભાઈ વસાવા, નરેશ રેશમાભાઈ વસાવા, રવિ સરદભાઈ વસાવા તથા અન્ય બીજા 2 ઈસમો જેના નામ ખબર નથી તમામ રહે તળાવ ફળિયું ખર્ચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ખર્ચી ગામની મારામારીની ઘટનામાં ખર્ચી ગામે રહેતા પ્રવીણભાઈ સરોજભાઈ વસાવા ખેતી કામ કરે છે। ગતરોજ ખર્ચી ગામ ખાતે વિજયભાઈ મગનભાઈ પટેલના સાથે તેમની મારામારી થયેલ, જેમાં પરેશભાઈ તથા પ્રવીણભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। તેમની સાથે તેમના સંબંધી સુખદેવ રામુભાઈ વસાવાની ગાડીમાં અન્ય ઈસમો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા। તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી નીચે ઉતરી હોસ્પિટલમાં જતા હતા, તે દરમિયાન રાત્રિના 10 વાગ્યાના અરસામાં ત્યાં ખર્ચી ગામ ખાતે થયેલ ઝઘડાની વિજયભાઈ મગનભાઈ પટેલ તથા અન્ય ઈસમો અને મહિલાઓ તેમની પાસે આવી ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ઢીક્કા પાટાના માર મારવા લાગેલ, જેમાં વિજયભાઈ મગનભાઈ પટેલ નાઓને જોરથી બૂમો પાડી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અને મારીને છાતીના ભાગે મોઢાના ભાગે ફેટ મારી દીધી હતી, જેથી તેમને લોહી નીકળવા લાગેલ અને વધુ ઝપાઝપી થતા પ્રવીણભાઈ નીચે પડી ગયા હતા। તે દરમિયાન તેમને કોઈક અણીદાર વસ્તુ વાગી જતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। નિલેશ રામજીભાઈ વસાવા નામના ઈસમે દોડી જઈ ઇકો ગાડી કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ, જે ચાલુ કરી અજય સુખદેવભાઈ સાથે જોરથી અથડાવી દઈ તેને બંને પગે ઈજા કરેલ અને વિજય મગનભાઈ પટેલ તથા તેની સાથેની 3 મહિલાઓએ સુખદેવની ગાડી પાસે જઈ લોખંડની પ્લેટ અને પથ્થર વડે ગાડીના આગળ પાછળ કાચ ફોડવા લાગેલ। તે દરમિયાન પોલીસ ત્યાં આવી જતા તેઓએ ત્યાંથી જતા રહ્યા હતા, જે બાબતે પ્રવીણભાઈ સરોજભાઈ વસાવાએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં વિજય મગન પટેલ, હાર્દિક મગનભાઈ પટેલ, હેમંત મગનભાઈ પટેલ, નિલેશ રામજીભાઈ વસાવા તથા પ્રેમ માસ્ટરનો છોકરો તથા 3 મહિલાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે।